હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સરસ મજાની બાળકોને મનપસંદ, તેમને ખૂબ જ પસંદ આવશે તેવી મિની ખાખરા બાઇટ્સ, જે ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે અને ફટાફટથી 10 મિનિટમાં તૈયાર થઈ જશે. જો દેખાવમાં જેટલી સરસ લાગી રહી છે, ટેસ્ટમાં તો એનાથી પણ વધારે સરસ છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. ચાલો, તો એના ઇન્ગ્રેડિયન્ટ સૌથી પહેલા મેં અહીંયા લઈ લીધા છે મિની ખાખરા. આપણે મિની ખાખરા બાઇટ્સ બનાવવાના છીએ, તો મેં લઈ લીધા છે મિની ખાખરા, જે લીધા છે મેં પેરી પેરી ફ્લેવરમાં. તો મિની ખાખરા લઈ લીધા છે. ત્યાર પછી ડુંગળી, ગાજર, કેપ્સિકમ, મકાઈના દાણા, જે મેં થોડી વાર માટે 5 મિનિટ માટે બોઇલ કરી લીધા છે. ટામેટા, મીઠું, શેઝવાન ચટણી, ટોમેટો કેચઅપ અને પીઝા મિક્સ મસાલો, અને તેમાં આપણે ઉમેરીશું મિની ખાખરામાં અમૂલ ચીઝ અને નીચે લગાવીશું અમૂલ ઘી. તો સૌથી પહેલા આપણે ચાલો આપણે સૌથી પહેલા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી અને કેવી રીતે બનાવીશું તે જોઈ લઈએ. ફટાફટથી બની જાય છે, માત્ર 10 મિનિટ પણ નહીં થાય અને ખૂબ જ ઝડપથી બની જશે. તો સૌથી પહેલા હું અહીંયા લઈ લઉં છું કોર્ન. તમને જે શાકભાજી જેટલા પસંદ હોય તેટલા તમે વધારે ઓછા લઈ શકો. હું બનાવું છું આજે મિની ખાખરા બાઇટ્સ. કોર્ન છે મેં 5 મિનિટ બોઇલ કરી લીધા છે. ટામેટા, કેપ્સિકમ, તમને જે શાકભાજી જેટલા પસંદ હોય તેટલા વધારે ઓછા લઈ શકો. આમાં કોઈ ફિક્સ માપ હોતું નથી. ગાજર, આમાં તમે વધારે ઉમેરશો તો બાળકો પણ વધારે ખાઈ શકશે. અને ડુંગળી. હવે આપણે તેમાં મસાલા પણ ઉમેરી દઈએ. તો અહીંયા આપણે જેટલા વેજીટેબલ ઉમેર્યા છે એના માપનું જ મીઠું ઉમેરવાનું છે. સોસમાં બધામાં મીઠું હોય છે, તો હું અહીંયા થોડું જ મીઠું ઉમેરી દઉં છું. ત્યારબાદ આપણે ઉમેરી દઈશું પીઝા મિક્સ મસાલો. ત્યારબાદ ઉમેરી દઈશું 1 ચમચી જેટલી શેઝવાન ચટણી. તમારા બાળકો જેટલું તીખું ખાતા હોય તેટલું તમે તીખું ખાઈ શકો. અને ટોમેટો કેચઅપ, જે હું થોડો વધારે લઈશ. જો એકદમ મસ્ત કલરફુલ સલાડ આપણું દેખાઈ રહ્યું છે. જો તમે જોઈ શકો છો, હું થોડા કોર્ન હજી લઈ લઉં છું. જેથી આપણું જે આ મિક્સચર છે તે એકદમ કલરફુલ દેખાય. જો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ખૂબ જ ઇઝી અને ફટાફટથી બની જાય એવી રેસીપી છે આ. ગરમીમાં કંટાળો આવતો હોય અને બપોર પછીની નાની મોટી ભૂખ હોય એના માટે બનાવવું હોય, અથવા તો લંચમાં પણ બનાવી શકાય તમારે. તો આ બની ગયું છે આપણું મિક્સચર રેડી. તો હવે આમાં હું થોડું ચીઝ ખમણી લઈશ. અત્યારે હું આમાં થોડું ખમણી દઉં છું અને થોડું પાછું આપણે ઉપરથી પણ ખમણીશું. જો, તો જેથી આપણે અંદર પણ ફ્લેવર સરસ આવશે અને ઉપરથી પણ આપણે ચીઝ ઉમેરીશું. મેં અહીંયા થોડું જ ઉમેર્યું છે, વધારે નથી ઉમેર્યું. તો હવે આપણે ખાખરાને આ રીતે પહેલા આપણે ખાખરામાં ઘી લગાવતા જવાનું છે અને આપણે સેટ કરી દેવાના છે. ઘીથી હું બ્રશ કરી લઈશ, જેથી સ્વાદ ખૂબ જ સરસ આવશે. અહીંયા તમે બટર પણ લગાવી શકો. આ રીતે થોડું થોડું ઘી લગાવતા જવાનું છે. આ મેં પેરી પેરી ખાખરા લીધા છે. તમે કોઈ પણ ફ્લેવર લઈ શકો, પણ આપણે જો આ પીઝા મિક્સનું મિશ્રણ લીધું છે એ રીતનું બનાવ્યું છે, તો અહીંયા તમે પેરી પેરી ખાખરા લેશો
તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો અહીંયા આપણે બધા જ ખાખરા પર આ રીતે ઘી લગાવી લીધું છે. જો તો હવે આ બધા જ પર આપણે મિશ્રણ રાખી દેવાનું છે. જે બનાવેલું છે એ મિશ્રણ આપણે રાખી દેવાનું છે થોડું થોડું. જો કેટલું કલરફુલ દેખાઈ રહ્યું છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય એમનેમ. આમાં આપણને બીજી કઈ વસ્તુની જરૂર નથી પડતી અને ફટાફટથી બની જાય છે. તમે જોઈ શકો છો. જો તો આપણા આમ મિશ્રણ અહીંયા રાખી દીધું છે. જો કેટલું કલરફુલ દેખાઈ રહ્યું છે. તો હવે આને આપણે સાઈડમાં લઈ લઈએ. તો આ આપણા ખાખરા બાટ તૈયાર થવા આવ્યા છે. હવે એની પર આપણે ચીઝ ખમણી દઈશું થોડું. તમે જોયું કે 5 મિનિટમાં આપણે વેજીટેબલ સુધારીને રાખ્યા હોય તો 5 જ મિનિટમાં આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. હવે એના પર આપણે થોડો થોડો કેચઅપ ખાલી આ રીતે ઉમેરી દઈશું. જેનાથી ખૂબ સરસ એવું દેખાય. અને થોડો હું અહીંયા પાછો થોડો મસાલો પણ છાંટી દઉં છું થોડો થોડો. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આ મારી રેસીપી? ખાખરા બાઇટ્સ પણ કહી શકાય, ચાટ પણ કહી શકાય. તો મેં અહીંયા બનાવી દીધી છે આ મિની ખાખરા બાઇટ્સ. તમને કેવા લાગ્યા છે? ફટાફટથી 5 મિનિટમાં ખાલી બનીને રેડી થઈ ગયા. ખૂબ જ સરસ એવા દેખાઈ રહ્યા છે, ટેસ્ટી એવા. બાળકોને આ રીતે તમે સર્વ કરશો તો તેને તો ખૂબ જ પસંદ આવશે. પછી